નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જે ઘણા બધા મિત્રો ઘણા સમયથી મને મેસેજ અને ફોન દ્વારા પણ પૂછી રહ્યા હતા કે શાળા સહાયકની ભરતી ક્યારે આવશે। તો મિત્રો, ફાઇનલી એનો ઓફિશિયલ જે પરિપત્ર છે એ આવી ગયો છે। શાળા સહાયકની ભરતીની જાહેરાત આવી ગઈ છે અને જે પણ મિત્રો રાહ જોઈ બેઠેલા હતા એ તમામ અત્યારે શાળા સહાયક માટેની જે ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન છે તે તમે જોઈ શકશો અને આ નોટિફિકેશન આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મૂકી દીધું છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। અને શાળા સહાયક ભરતીને લગતી જે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ આપણે આ વિડીયો દ્વારા જાણીશું। તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો જોયા પછી જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે સીધું નીચે વિડીયોની નીચે કોમેન્ટ પણ કરી શકશો। અને એના સિવાય ખાસ કે જે આપણું વોટ્સઅપનું ગ્રુપ છે એની અંદર નંબર આપેલા છે, ત્યાંથી તમે નંબર લઈ અને સીધો સંપર્ક કરી શકશો। તો ચાલો વિડીયો શરૂ કરીએ અને સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। તો તમે જોઈ શકો છો આ જે પરિપત્ર છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા 16/7/2025 રોજ શાળા સહાયક માટે આવેલ ઓફિશિયલ પરિપત્ર છે, જેમાં રાજ્યની સરકારી પ્રાથમિક અને પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબતનો પરિપત્ર છે, જેની અંદર સંપૂર્ણ માહિતી આપેલ છે। તો આપણે વિગતવાર સંપૂર્ણ ઠરાવ છે એની માહિતી મેળવીશું। તો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબતેનો ખાસ પરિપત્ર છે, જેની અંદર જે સંપૂર્ણ નિયમો પણ આપેલા છે। તો એ ખાસ નિયમો જોઈશું। તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, જે અંતર્ગત પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવે છે। આ ડિજિટલ સુવિધાનો યોગ્ય ઉપયોગ થાય, પે સેન્ટર શાળામાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળામાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય એ માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની જે રાજ્ય સરકારની યોજના વિચારણા હેઠળ હતી। તો એનો ઠરાવ હતો એ અત્યારે મિત્રો ફાઇનલી પસાર કરી દેવામાં આવ્યો છે, જેની અંદર ખાસ જે નિયત લાયકાત ધરાવતા માનદ વેતનથી વહીવટી કામ કરી શકે એવા ઉમેદવારો એજન્સીઓ પૂરા પાડશે, જેની અંદર પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરી અને એની આખી પદ્ધતિ કરવાની રહેશે અને એમની ભરતી જે છે એ આઉટસોર્સિંગથી થશે અને જે તે વર્ષના અંતે એસએમસી અને જે સીઆરસી એમની સમીક્ષા કરશે અને જો સંતોષકારક કામગીરી હશે તો એમનું પરિણામપત્ર પણ આપવામાં આવશે। હવે શાળા સહાયકની અન્ય શાળામાં ફાળવણી માટેની પ્રક્રિયા કઈ રીતે હોય, તો રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે, એટલે કે જે પેટા કેન્દ્ર શાળા છે એની અંદર આને ફાળવવામાં આવશે। છૂટા કરેલા શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા શાસન અધિકારીઓ ફાળવણી કરી એજન્સીઓને જાણ કરશે। જો કોઈ કિસ્સામાં છૂટા કરેલા શાળા સહાયકને તેમના જિલ્લા અથવા તો નગરમાં પગાર કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકતા ન હોય તેવા શાળા સહાયક અન્ય જિલ્લાની અંદર જ્યાં શાળા સહાયક ફાળવેલ નહીં હોય એવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો એજન્સી દ્વારા એમને ખાસ જાણ કરવાની રહેશે। આવી અરજી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરથી કાર્યવાહી કરી શાળા સહાયકને અન્ય જિલ્લાની અંદર ફાળવણી કરી શકશે। શાળા સહાયકની આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવા અંગેની જે નવી બાબતનો સમયગાળો, તો આ નવી જે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 27-28 સુધી અમલમાં રહેશે। આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારોનો સેવા વિષયક અન્ય કોઈ પણ હકદાવો રહેશે નહીં। જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસન અધિકારી અને જે તે શાળાના આચાર્ય માર્ગદર્શક અને સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થતી આ નવી યોજના અંગે સરકાર ફરીથી વિચારણા પણ કરવામાં આવશે। અન્ય શરતો છે એ મિત્રો ખાસ ધ્યાનમાં રાખે એવી છે કે સરકારી પ્રાથમિક શાળા પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે, એટલે બધી શાળાને નહીં મળે, માત્ર ને માત્ર પગાર શાળા એમને જ મળશે। હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને 300 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નથી તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ સંખ્યાવાળી જે શાળા હોય તેવા સંજોગોમાં પગાર કેન્દ્રના જે ભૌગોલિક વિસ્તારને ધ્યાને લઈ અને 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સંખ્યાને
પગાર કેન્દ્ર શાળા પણ જાહેર કરવાની રહેશે। જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળામાં 371 થી વધુ વિદ્યાર્થી ન હોય તો હાલ પૂરતા જે પગાર કેન્દ્ર શાળા હશે ત્યાં જ આ શાળા સહાયક મળવાપાત્ર થશે। આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ એજન્સીએ ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ પણ જે તે જિલ્લા શિક્ષણ, તાલુકા શિક્ષણ અધિકારી અને આચાર્યશ્રીએ ખાસ નોંધ લેવાની રહેશે। અને ખાસ જે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જે શાસન અધિકારી છે એના માટે નિયત થયેલી એજન્સી ઈ પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું 21,000 રૂપિયા પ્રતિ માસે ચૂકવવાનું રહેશે। એજન્સીએ સર્વિસ ચાર્જ અને જીએસટી પણ અલગથી ચૂકવવાનો રહેશે। એટલે જે તે એજન્સી છે એ તમને 1 મહિનાના 21,000ના લેખે પગાર આપવા પાત્ર થતો હશે। એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને તેનું બિલ પણ ચૂકવવાનું રહેશે। એજન્સી દ્વારા નિમાયેલા શાળા સહાયક કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભ કે હક માટે દાવા કરી શકશે નહીં। એટલે માત્ર ને માત્ર તમને 21,000 મળવાપાત્ર થશે। શાળા સહાયક દ્વારા ફાળવણી અંગે કોઈપણ કાનૂની પ્રશ્ન ઊભો કરવામાં આવે તો એની જવાબદારી એજન્સીની રહેશે। શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય એવા શાળા સહાયકને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર શાળામાંથી છૂટા કરવામાં આવશે। એની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીને કરવાની રહેશે અને તેની જગ્યા ઉપર નવા શાળા સહાયક પણ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એજન્સીની રહેશે। આ અંગેનો ખર્ચ જે તે અંદાજીએ જે પેલે અંદાજપત્ર છે એની અંદર નોંધણી કરવાની રહેશે। આ હુકમ 6/1/2025ની નોંધથી નાણાં વિભાગે અન્વયે બહાર પાડવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યપાલ શ્રી અને એમના નામે હુકમ કરેલ છે। સેક્શન અધિકારી શિક્ષણ વિભાગ R.R. રાઠોડ। હવે મિત્રો જે શૈક્ષણિક લાયકાત છે અને જે ખાસ અગત્યનો કરારની વાત છે એ આપણે કરીએ તો શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય વિદ્યા શાખામાંથી તમારે સ્નાતક એટલે કે તમે BA, BCom અથવા તો BSc કરેલ હોય અથવા અન્ય કોઈ સ્નાતક કોર્સ પ્લસ B.Ed હોવું ફરજિયાત છે। આ મિત્રો ખાસ દોરી લેજો ધ્યાને। એના પછી વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ઓછામાં ઓછી અહીં કંઈ લખેલ નથી પરંતુ વધુમાં વધુ 38 થી વધુ ના હોવી જોઈએ। પસંદગીની પ્રક્રિયા તો જે લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ એ પસંદગી કરશે। માસિક મહેનતાણું 21,000 રૂપિયા થશે। સમયગાળો તો શાળા સહાયકનો કામગીરીનો 11 માસનો રહેશે વેકેશન સિવાય। 11 માસનો સમય પૂરો થતાં તેઓ આપોઆપ છૂટા થયેલા ગણાશે। શાળા સહાયક સાથે કરાર તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સી કરાર કરવાનો રહેશે। કામકાજ તો આઉટસોર્સ આધારિત શાળા સહાયકો શાળાની અંદર જે કામકાજના દિવસો દરમિયાન અને શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, આચાર્ય અથવા તો વડી કચોરી જે પણ કામ સોંપે એ તમામ કામ એમને કરવાના રહેશે। તો મિત્રો આ જે શાળા સહાયકનો પરિપત્ર હતો એના વિશેની મેં તમને સંપૂર્ણ વિગત આપી દીધી છે। હવે તમારે આના કરતાં વધુ વિગતની જરૂર હોય તો જે તે તમારા નજીકની પગાર કેન્દ્ર શાળા હોય ત્યાંથી તમે મેળવી શકશો। અને અન્ય કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય અને મારી જોડે હશે તો તમે કોમેન્ટ કરી શકો છો, હું ચોક્કસ જવાબ આપીશ। અને જે પણ માહિતી છે એ મેં આપી દીધી છે। એના સિવાય આ PDF તમને આપણી ટેલિગ્રામમાં અને વોટ્સઅપ બંનેમાં હું મૂકી દઉં છું, ત્યાંથી તમે મેળવી લઈ અને એક વખત વાંચી લેવી। તો બસ ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।